નમસ્કાર વહાલા પેન્શનર મિત્રો, વરિષ્ઠ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 19/1/2026 ને વાર સોમવાર। તો આજના પહેલા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના આ ધમાકેદાર પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓના જીવનમાં શાંતિ અને સુખાકારી લાવવાના હેતુથી સરકારે કરી છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું છે આ જાહેરાત જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ? તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ વરિષ્ઠ નાગરિકો માટે 2026ના નવા લાભો વિશે। તો વર્ષ 2026 સમગ્ર ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે સકારાત્મક પરિવર્તનોની લહેર લઈને આવી રહ્યું છે। તો 15 જાન્યુઆરીથી વૃદ્ધ નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે ઘણા નવા અને અપગ્રેડેડ સરકારી લાભો શરૂ કરવામાં આવી રહ્યા છે। તો વધતા તબીબી ખર્ચ, દૈનિક ખર્ચ અને મુસાફરીની જરૂરિયાતો સાથે આ યોજનાઓ નાણાકીય રાહત, સારી આરોગ્ય સંભાળ અને આવશ્યક સેવાઓની સરળ એક્સેસ પ્રદાન કરવા માટે રચાયેલ છે। તો ભલે તમે નિવૃત્ત હો, પેન્શનર હો અથવા વૃદ્ધ માતા પિતાને ટેકો આપનાર વ્યક્તિ હો, આ નવા લાભો રોજિંદા જીવનમાં ખરેખર ફરક લાવી શકે છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો તબીબી ખર્ચ માટે મોટી રાહત। તો વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય સંભાળ સૌથી મોટી ચિંતાઓમાંની એક છે અને 2026ના લાભો આ ક્ષેત્રમાં મજબૂત ટેકો લાવે છે। તો 15 જાન્યુઆરીથી વૃદ્ધ નાગરિકોને સરકારી યોજનાઓ હેઠળ વિસ્તૃત આરોગ્ય કવરેજ મળશે। તો વધુ શહેરો અને નગરોમાં મફત વાર્ષિક આરોગ્ય તપાસ, ડિસ્કાઉન્ટેડ દવાઓ અને સરકારી હોસ્પિટલોમાં પ્રાથમિકતા સારવાર ઉપલબ્ધ થશે। તો ઘણા રાજ્યો ગતિશીલતાની સમસ્યાઓ ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે મફત નિદાન પરીક્ષણો અને ઘરે તબીબી મુલાકાતો પણ ઉમેરી રહ્યા છે। ત્યારબાદ મુદ્દાની વાત કરીએ તો શાંતિપૂર્ણ જીવન માટે મજબૂત પેન્શનની। તો નિવૃત્તિ એ આરામ વિશે હોવી જોઈએ, નાણાકીય તણાવ વિશે નહીં। તો 2026માં પેન્શન યોજનાઓને આજના જીવન ખર્ચ સાથે મેળ ખાતી રીતે અપગ્રેડ કરવામાં આવી રહી છે। તો સરકારી કાર્યક્રમો હેઠળ લઘુત્તમ પેન્શન રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેથી વરિષ્ઠ લોકો માસિક ખર્ચને વધુ સરળતાથી મેનેજ કરી શકે। તો પેન્શન ચકાસણી સરળ બની રહી છે। જે લોકો મુસાફરી કરી શકતા નથી તેમના માટે ઘર આંગણે જીવન પ્રમાણપત્ર સેવાઓ ઉપલબ્ધ છે। તો સમગ્ર પ્રક્રિયા ઝડપી અને વધુ પારદર્શક બનાવવામાં આવી રહી છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો મુસાફરી સરળ અને સસ્તી બની છે। તો મુસાફરી કરવાનું પસંદ કરતા અથવા તો પરિવારને મળવાની જરૂર હોય તેવા વરિષ્ઠ નાગરિકોને નવી મુસાફરી છૂટછાટોનો ઘણો ફાયદો મળશે। તો ભારતીય રેલવે લાંબા અંતરના રૂટ પર વૃદ્ધ મુસાફરો માટે ટિકિટ ડિસ્કાઉન્ટનો વિસ્તાર કરી રહી છે। તો રાજ્ય પરિવહન સેવાઓ 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકો માટે મફત અથવા તો ખૂબ જ ડિસ્કાઉન્ટવાળી બસ શરૂ કરી જઈ રહી છે। તો એરલાઇન્સ પણ મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે ખાસ વરિષ્ઠ ભાડા અને પ્રાથમિકતા બોર્ડિંગ ઓફર કરી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો બેન્કિંગ લાભો જે ખરેખર મદદ કરે છે। તો નાણાકીય વ્યવસ્થાપનને સરળ બનાવવા માટે બેન્કો 2026માં વરિષ્ઠ નાગરિકો માટે ખાસ સુવિધાઓ શરૂ કરી રહી છે। તો આમાં ફિક્સ ડિપોઝિટ પર ઊંચા વ્યાજદર, શૂન્ય બેલેન્સ બચત ખાતા અને શાખાઓમાં પ્રાયોરિટી સર્વિસ કાઉન્ટરનો સમાવેશ થાય છે। તો ડોર સ્ટેપ બેન્કિંગ સેવાઓ વરિષ્ઠ નાગરિકોને બહાર નીકળ્યા વિના વ્યવહારો પૂર્ણ કરવામાં મદદ કરશે। તો ઘણી બેન્કો તબીબી અને કટોકટીની જરૂરિયાતો માટે સરળ લોન વિકલ્પો પણ ઓફર કરી રહી છે। તો ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય સ્થિરતા માટે માસિક આવકની। તો નિયમિત પેન્શન વિનાના વરિષ્ઠ નાગરિકો માટે સરકાર માસિક આવક સહાય યોજનાને મજબૂત બનાવી રહી છે। તો ઓછી આવક ધરાવતા પરિવારોના
પાત્ર નાગરિકોને દર મહિને તેમના બેંક ખાતામાં સીધી રોકડ સહાય મળશે. તો આ નાણાંનો ઉપયોગ ખોરાક, દવાઓ અને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ માટે થઈ શકે છે. તો ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પો સાથે અરજી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી રહી છે, જેથી કોઈ પણ પાછળ ન રહે. ત્યારબાદ જોઈએ તો સુરક્ષિત જીવન માટે હાઉસિંગ સપોર્ટ. તો 2026ના વરિષ્ઠ નાગરિક લાભોનો બીજો મહત્વપૂર્ણ મુદ્દો હાઉસિંગ સુરક્ષા છે. તો વૃદ્ધ નાગરિકોને સસ્તા આવાસ યોજનાઓ અને ભાડાના આવાસ પ્રોજેક્ટ હેઠળ પ્રાથમિકતા મળશે. તો ઘણા રાજ્યો વરિષ્ઠ મકાન માલિકો માટે મિલકત કરમાં છૂટ અને વીજળી બિલ પર ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. તો એકલા રહેતા વરિષ્ઠ લોકો માટે હેન્ડરેલ અને એન્ટી સ્લીપ ફ્લોરિંગ જેવા મફત ઘરની સલામતી અપગ્રેડ રજૂ કરવામાં પણ આવી રહ્યા છે. તો ત્યારબાદ વાત કરીએ તો વાસ્તવિક જરૂરિયાતોને આવરી લેતો વીમો. તો 2026માં વરિષ્ઠ નાગરિકો માટે વીમા કવરેજનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. તો આરોગ્ય અને અકસ્માત વીમા મર્યાદા વધારવામાં આવી રહી છે અને પોલિસીઓને સસ્તી રાખવા માટે પ્રીમિયમ સબસિડી આપવામાં આવી રહી છે. તો ક્રોનિક બીમારીઓ અને લાંબા ગાળાની સંભાળ માટે ખાસ વીમા યોજનાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે. તો આ યોજનાઓનો હેતુ તબીબી કટોકટી અને ચાલુ સારવારના નાણાકીય બોજને ઘટાડવાનો છે. ત્યારબાદ વાત કરીએ તો સરળ અને ઝડપી એપ્લિકેશન સિસ્ટમ. તો 15 જાન્યુઆરી 2026થી વરિષ્ઠ નાગરિકો લાભો માટે અરજી કરવી સરળ બનશે. એક નવું ડિજિટલ પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યું છે, જ્યાં વરિષ્ઠ નાગરિકો યોગ્યતા ચકાસી શકે છે, તો યોજનાઓ માટે અરજી કરી શકે છે અને અરજીની સ્થિતિ ટ્રેક કરી શકે છે. તો ટેકનોલોજીથી વાકેફ ન હોય તેવા લોકો માટે કોમન સર્વિસ સેન્ટરો, પોસ્ટ ઓફિસો અને જિલ્લા કલ્યાણ કચેરીઓ પર મદદ ઉપલબ્ધ થશે, તેમજ આધાર આધારિત ચકાસણી મંજૂરીઓને ઝડપી બનાવવામાં મદદ કરશે. તો ત્યારબાદ વાત કરીએ તો બધા માટે પાત્રતાના નિયમો સ્પષ્ટ. આ લાભો મેળવવા માટે અરજદારો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિક હોવા આવશ્યક છે. તો કેટલીક યોજનાઓ આવક મર્યાદિત હોય છે અને વાર્ષિક કમાણીનો પુરાવો જરૂરી છે. તો આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને સરનામાના પુરાવો જેવા મૂળભૂત દસ્તાવેજોની જરૂર પડશે. તો 15 જાન્યુઆરી 2026થી શરૂ થતી મોટાભાગની યોજનાઓ હેઠળ વિધવાઓ, અપંગ, વૃદ્ધો અને આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને પ્રાથમિકતા મળશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો 15 જાન્યુઆરીથી શરૂ થતા નવા 2026 વરિષ્ઠ નાગરિક લાભો ભારતની વૃદ્ધ વસ્તી માટે વધુ સુરક્ષિત અને આરામદાયક જીવન તરફ એક મોટું પગલું છે. તો સારી આરોગ્ય સંભાળ, મજબૂત પેન્શન, સસ્તી મુસાફરી, ખાસ બેન્કિંગ સપોર્ટ, રહેઠાણ રાહત અને સુધારેલા વીમા કવરેજ સાથે આ યોજનાઓ નાણાકીય દબાણ ઘટાડવા અને રોજિંદા જીવનને સુધારવા માટે રચાયેલ છે. તો જો તમે અથવા તમારા પરિવારના સભ્યો પાત્ર છો, તો હવે આ મૂલ્યાંકન સરકારી લાભોનો સંપૂર્ણ લાભ લેવા માટે અને તૈયારી કરવાનો યોગ્ય સમય છે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.